ગીર સોમનાથ જિલ્લામાં 49 ટીમ દ્વારા પાક નુકસાનીનું સર્વેની કામગીરી વેગવતી બની હતી। વાતાવરણમાં આવેલા પલટાતી કમોસમી વરસાદના કારણે ગીર સોમનાથ જિલ્લામાં ઊભી થયેલી નુકસાનીની પરિસ્થિતિ અનુલક્ષી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં જગતના તાતના હિતમાં નિર્ણય લેવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। મુખ્યમંત્રીની સૂચના અનુસાર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે થઈ રહ્યો છે। ખેતીવાડી વિભાગ દ્વારા વેરાવળ, કોડીના, સૂત્રાપાડા સહિત સમગ્ર જિલ્લામાં 6 તાલુકાઓને આવરી લઈ કૃષિ સંલગ્ન તમામ કર્મચારીઓની 49 ટીમ બનાવી દ્વારા અસરગ્રસ્ત ખેતીનો તાત્કાલિક ધોરણે સર્વે થાય તે દિશામાં કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે। જિલ્લામાં વહીવટીતંત્રના સહયોગથી ખેતીવાડી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ રોજકામ સાથે સર્વે પૂર્ણ કરવાની કામગીરીને વેગ આપતા કોડીનાના 61 ગામ અને સૂત્રાપાડાના 47 ગામમાં અને ઉનાના 78 ગામમાં એમ 100% સર્વે પૂર્ણ કરવામાં આવ્યું છે। જ્યારે તાલાળાના 35, વેરાવળના 40, ગીરગઢડાના 50 ગામમાં 86% સર્વે પૂર્ણ થયો છે। ઇન્ચાર્જ જિલ્લા ખેતીવાડી અધિકારી વિમલ પટેલના જણાવ્યા અનુસાર છેલ્લા અઠવાડિયામાં ગીર સોમનાથ જિલ્લામાં 10 ઇંચ જેટલો વરસાદ કમોસમી ખાબક્યો હતો, જેના પગલે જિલ્લામાં 345 ગામોના ખેડૂતોને મગફળી, સોયાબીન, કપાસ થઈ કુલ 1,46,364 હેક્ટરમાં અસર પહોંચી છે। ખેતીવાડી વિભાગ દ્વારા 49 ટીમના માધ્યમથી કૃષિ સંલગ્નના 100 થી વધુ કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયેલા છે। કેસિંગ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। વિમલ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી, ગીર સોમનાથ। ઓક્ટોબર માસના છેલ્લા અઠવાડિયામાં ગીર સોમનાથ જિલ્લામાં 10 ઇંચ જેટલો સરેરાશ કમોસમી વરસાદ થયેલ છે, જેને પગલે તમામ ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકા, 345 ગામો અને મુખ્ય પાકોમાં ખાસ કરીને મગફળી, સોયાબીન અને કપાસ થઈ કુલ 1,46,300 હેક્ટરમાં કમોસમી વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલ છે। માનનીય મંત્રીશ્રીની મુલાકાત પણ 15 ગામોમાં થયેલ છે અને બધા ખેડૂતોના ખેતરે ગઈ એમની મુલાકાત થયેલ હતી। એમની સૂચના અન્વયે સર્વે કામગીરી 7 દિવસમાં પૂર્ણ કરવા જણાવેલ, જે અન્વયે ગીર સોમનાથ જિલ્લામાં 49 જેટલી ટીમો કાર્યરત છે, જેમાં કૃષિ સંલગ્ન અને બીજી શાખાઓ થઈ 105 જેટલા સ્ટાફ આ ટીમમાં જોડાયેલા છે અને સાથે સાથે તાલુકા કક્ષાએ ક્લાસ 1 અને ક્લાસ 2 ને નોડલ અધિકારી તરીકે એની નિમણૂક કરવામાં આવેલ છે અને આ રીતે સર્વેની કામગીરી ચાલુ છે। 345 માંથી આજના દિવસે 254 જેટલા ગામોમાં તલાટી, ગામસેવક, સરપંચ અને ગામના આગેવાનો થઈ સર્વેની કામગીરી અને રોજકામની કામગીરી પૂર્ણ કરેલ છે। આજ સાંજ સુધીમાં લગભગ તમામ ગામોમાં સર્વેની કામગીરી રોજકામ સાથે પૂર્ણ થશે।